वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન વાળો ભાગ આપણે ભણતા હતા। ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર આપણે એની બનાવટ જોઈ ગયા, બરાબર। એના પછી આપણે એનો ઉપયોગ જોઈ ગયા। આજે હવે આપણે 9.5 હાઇડ્રેટ સંયોજનો જોવાના છે, બરાબર। 9.5 હાઇડ્રેટ સંયોજનો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હાઇડ્રેટ કોને કહેવાય અને એના કેટલા ભાગ પડે છે એને આપણે વાત કરવાની છે। ઓકે, તો જોઈએ આ થિયરિકલ પાર્ટ આખો કે હાઇડ્રેટ ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ તત્વો સિવાય લગભગ બધા તત્વો સાથે જોડાય દ્વિઅંગી સંયોજન બનાવે। ફરીવાર શબ્દ વાંચીએ કે ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ સિવાય, એટલે આપણે કહીએ સમૂહ નંબર 18 સિવાયના, બરાબર, લગભગ બધા તત્વો સાથે જોડાઈ જાય અને દ્વિઅંગી સંયોજન બનાવે। ઓકે, એટલે કે હાઇડ્રેટ એના બનાવે, જેને આપણે શું કહીએ છીએ હાઇડ્રેટ। એટલે કે આ એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ બધા જ સાથે જોડાય હાઇડ્રોજન અને હાઇડ્રેટ બનાવતા હોય છે। તે તત્વને આપણે માની લો કે ઈ નામ આપો તો આના હાઇડ્રેટને કહેવાય EHX અથવા બરાબર EMHN એમ, બરાબર, એવી રીતે આપણે એને દર્શાવી શકાય। ઓકે, એને 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા। કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા? 3 વિભાગમાં। આયનીય અથવા ક્ષારીય હાઇડ્રેટ, સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ, ધાત્વીય અથવા બિનતત્વયોગ મિતીય હાઇડ્રેટ। તો 3 ભાગની અંદર આપણે એને વહેંચણી કરવામાં આવ્યા, બરાબર। આયનીય અથવા ક્ષારીય યાદ રાખજો, સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ, બરાબર, અને એના પછી છે ધાત્વીય અથવા બિનતત્વયોગ મિતીય હાઇડ્રેટ। તો આ રીતે એને 3 ભાગની અંદર ડિવાઇડેશન પાડવામાં આવ્યા। હવે આપણે એમાંનો પહેલો ભાગ જોઈએ, આયનીય અથવા ક્ષારીય હાઇડ્રેટ સંયોજનો, બરાબર। તો મોટા ભાગના એસ વિભાગના તત્વ જે વિદ્યુત ધન હોય તેઓ ડાયહાઇડ્રોજન સાથે તત્વયોગમિતીય સંયોજન બનાવે। એટલે કે અહીંયા પહેલો વિભાગ આપણો એસ વિભાગના જે તત્વ છે એ લોકો, બરાબર, એ આપણે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એ બંને એસ વિભાગમાં છે, એ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન સાથે આવી રીતે જોડાતા હોય છે। જેમ કે LiH, BH2, MgH2 સમૂહ નંબર 1 હશે તો એ આપણે +1 સંયોજકતા છે એટલે BiH, NH, બરાબર, એવી રીતે બનશે। સમૂહ નંબર 2 હશે તો એની +2 સંયોજકતા છે તો BH2, MgH2 વગેરે એવી રીતે આપણે બને છે। ઓકે, જેવા હલકા ધાતુ હાઇડ્રેટ સાર્થક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે। વાસ્તવમાં BH2 ને MgH2 પોલિમર જેવા બંધારણ ધરાવે છે, યાદ રાખજો। ઓકે, હાઇડ્રેટમાં યાદ રાખજો BH2 અને MgH2 પોલિમર જેવા બંધારણ એટલે શું? પોલીમર એટલે પોલી એટલે ઘણા બધા, મર એટલે એકમો, ઘણા બધા એમ કે એકને એક એકમનું સતત પુનરાવર્તન થતું હોય તો એને આપણે પોલીમર એવો શબ્દ નામ આપવામાં આવે છે, બરાબર। એકને એક એકમનું પુનરાવર્તન સતત થતું હોય તેને આપણે પોલીમર શબ્દ કહેવામાં આવે છે। તો અહીંયા આપણને એમ કહી શકાય કે BH2 ને MgH2 જે બંને ખરા એ બંને એકંદરે પોલિમર જેવા પદાર્થો, બરાબર, બંધારણ દર્શાવે છે, યાદ રાખજો। આયન હાઇડ્રેટ ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક હોય છે, બરાબર। આવડા આયન જે હાઇડ્રેટ ખરા એ ઘન અવસ્થાની અંદર કેવા હોય? સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક હોય છે। શું હોય છે? અવાહક। આ હાઇડ્રેટ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે। હવે તમે આ હાઇડ્રેટને આપણે, બરાબર, ગઈકાલે મેં તમને શીખવાડ્યું હતું કે વિદ્યુત વિભાજન કે આ રીતે આમ કોષ લેવામાં આવે, એ કોષની અંદર આપણે એનું જે આપણે પદાર્થ હોય, બરાબર, માની લો કે અહીંયા આપણે લેવામાં આવે કે ભાઈ NaH આપણે લીધો હોય, બરાબર, હા, કોઈ હાઇડ્રેટ આપણે લીધો, કોઈ બી હાઇડ્રેટને લઈએ, એની ઉપર આવી રીતે 2 પ્લેટો આપણે રાખીએ, વિદ્યુત ધ્રુવ કહેવાય, એને બેટરી વડે આમ જોડી દેવામાં આવે, આવી રીતે આમ બેટરી વડે આવી રીતે આમ જોડી દઈએ, બરાબર, આમ બેટરી વડે જોડી દીધો અને પછી એની અંદર આ વિદ્યુત જો પસાર કરવામાં આવે, ઓકે, તો આ લોકોનું NaH હોય માની લો તો અહીંયાથી H જે ખરો એમાંથી H2 વાયુ આપણને પ્રાપ્ત થાય એમ કહેવા માગે છે, બરાબર। એકવાર ફરી પાછા આપણે પોઈન્ટ ઉપર આવીએ કે અહીંયા શું કહે છે કે વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, બરાબર। એનોડ ઉપર શું કરે? આ જે વિદ્યુત ધ્રુવ હતા ને એમાંથી આ એનોડ કહેવાય ને આ એક કહેવાય કેથોડ કહેવાય, આ કેથોડ કહેવાય। તો એનોડ ઉપર આ H2 વાયુ બનાવશે, શું બનાવશે? H2 વાયુ, બરાબર।
તો આ રીતે આપણે ઓકે એવી રીતે આપણે એને જણાવીએ છીએ, એવી રીતે ઓળખીએ છીએ. જે હાઇડ્રાઇડમાં H- આયનની હાજરી પુરવાર કરે છે. બરાબર. આ H2 વાયુ તો જ બને કે તમે આના બે વિભાગ પાડી દીધા હોય. NaH બરાબર NaH આપણને આપી દીધેલો હોય માની લો કે NaH આપણને આપી દીધેલો હોય તો Na પ્લસ ને H-, આ H- છે એના લીધેથી ને જે હાઇડ્રોજન H2 વાયુ આપણને મળે છે. જો ત્યાં એમ કરીને આપ્યું છે, એક સમીકરણ આપ્યું 2H- એટલે કે પીગલિત અવસ્થામાં H2 + 2 ઇલેક્ટ્રોન, H2 + 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો ક્ષારીય હાઇડ્રેટ પાણી સાથે વિસ્ફોટકીય રીતે પ્રક્રિયા કરે. બીજો એક પોઈન્ટ એવો છે કે આ લોકો NaOH બરાબર આ જે NaH જે ખરો એ પાણી સાથે H2O પાણી સાથેની પ્રક્રિયાથી NaOH + H2 ગેસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? H2 ગેસ. આ H2 ગેસને લીધેથી વિસ્ફોટકીય પ્રક્રિયા કહી શકાય. કેવી પ્રક્રિયા કહી શકાય? વિસ્ફોટકીય પ્રક્રિયા બરાબર કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. બરાબર. NaH + H2O ઇટ ગિવ્સ NaOH + H2. લિથિયમ હાઇડ્રાઇડ એટલે કે LiH સામાન્ય તાપમાને O2 અથવા Cl2 સાથે અપ્રતિક્રિયાત્મક છે. બરાબર. અપ્રતિક્રિયાત્મક એટલે કે એનો મતલબ કે એ પ્રક્રિયા કરતો નથી, તેથી તે ઉપયોગી હાઇડ્રેટના સંશ્લેષણમાં વપરાય છે. તેથી એ શું કરે છે કે ઉપયોગી બીજો બરાબર લિથિયમ હાઇડ્રાઇડ જે ખરો એની મદદથી આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવ્યો છે. એ ખૂબ જ ઉપયોગી સંયોજન છે. આજે તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી આપણે સંયોજન છે. આગળ 12મા ધોરણની અંદર અને 11મામાં ને ઓર્ગેનિકમાં પણ આપણે આ કામમાં આવશે. બરાબર. તો આ રીતે આપણે પહેલું આપણે અહીંયા હાઇડ્રાઇડ પૂરો કર્યો. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ એકવાર રિવિઝન આપી દઈએ. હું ભણ્યા તો એની અંદર આપણે ભણ્યા કે એસ વિભાગના જે તત્વો ખરા એ લોકો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવતા હોય છે, તત્વયુગ્મિત હાઇડ્રાઇડ બનાવતા હોય છે. લિથિયમ હાઇડ્રાઇડ, BH2, MgH2 જેવા હલકા ધાતુ બરાબર હાઇડ્રાઇડ સાતક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. વાસ્તવમાં BH2 અને MgH2 પોલિમર જેવા બંધારણ ધરાવે છે. આયનના હાઇડ્રાઇડ ઘન અવસ્થામાં સ્ફટિકમય, અબાષ્પશીલ અને અવાહક હોય છે. આ હાઇડ્રાઇડ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે અને વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જે હાઇડ્રાઇડ H- આયનની હાજરી પુરવાર કરવામાં વપરાય છે. NaH જેવો હાઇડ્રાઇડ હોય ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટકીય પ્રક્રિયા કરે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. એમ કરીને આપણે લખવાનું NaH + H2O ઇટ ગિવ્સ NaOH + H2. ઓકે, એના પછી લિથિયમ હાઇડ્રાઇડ જે ખરો એ Cl2 અને O2 સાથે એકંદરે અપ્રતિક્રિયાત્મકતા હોય છે સામાન્ય તાપમાને. તેથી તે ઉપયોગી જે બીજા સંયોજન છે એના સંશ્લેષણમાં વપરાય છે. એમ કરીને આપણે લખીશું LiH Al2Cl6 બરાબર. Al2Cl6 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને LiCl અને બીજું છે B2H6 તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, આ રીતે આપણે આને આ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાથી ખૂબ જ ઉપયોગી એવું આનું નામ લખવું હોય તો લખી નાખજો ટેક્સ્ટબુકમાં, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. શું બોલ્યો હું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, ચાલો તો આયનીય હાઇડ્રાઇડ પૂરો કર્યો. હવે આપણે લઈએ સહસંયોજક હાઇડ્રાઇડ તો અથવા આણ્વીય હાઇડ્રાઇડ. ડાયહાઇડ્રોજન મોટાભાગના P વિભાગ. હવે P વિભાગ આવ્યો. P વિભાગના તત્વો સાથે આણ્વીય સંયોજનો બનાવે. બરાબર. P વિભાગ એટલે કે આપણા આવત કોષ્ટકની અંદર ડાબી બાજુનો ભાગ કહેવાય. બરાબર. આ સંયોજનોમાં વધુ પ્રચલિત ઉદાહરણો કયા? મિથેન ગેસ, CH4, એમોનિયા, NH3, પાણી, H2O, HF એ બધા છે. અનુકૂળતા માટે આપણે એમ કહી શકાય અધાતુ તત્વના હાઇડ્રોજન સાથેના સંયોજનને પણ હાઇડ્રાઇડ માનવામાં આવે છે. બરાબર. હવે તમને ખબર છે કાર્બન, નાઇટ્રોજન એ બધા તો અધાતુઓ હોય છતાં બી એના હાઇડ્રોજન સાથેના સંયોજનોને પણ આપણે શું કહીએ છીએ? હાઇડ્રેટ જ બોલશું. મિથેન એ મિથેનનો બરાબર કાર્બનનો હાઇડ્રેટ છે. એમોનિયા એ નાઇટ્રોજનનો હાઇડ્રેટ છે. પાણી બરાબર ઓક્સિજનનો હાઇડ્રેટ છે. ઓકે, તો આ રીતે એને આપણે એમ કહી શકાય કે એ લોકોને આપણે હાઇડ્રેટ જ કહેવામાં આવે છે. સહસંયોજક હોવાને કારણે તેઓ બાષ્પશીલ સંયોજનો છે. સહસંયોજક હોવાને કારણે કેવા હોય છે? બાષ્પશીલ હોય છે. બરાબર. મિથેન ગેસ, એમોનિયા ગેસ, પાણીની બાષ્પ એ બધા આપણે જાણીતી આપણે રચના છે. આણ્વીય હાઇડ્રાઇડને તેઓએ લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા બંધને સાપેક્ષ સંખ્યા મુજબ
પુનઃ વર્ગીકરણ કરી શકાય છે, બરાબર છે. શું કરી શકાય? પુનઃ વર્ગીકરણ આપણે એને કરી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે આપણે એને ઉપયોગી આપણને બને છે, બરાબર છે. નેક્સ્ટ, તો એના પછી આપણે એમ કહી શકાય કે 3 ભાગ પડે: ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધવાળા અને ઇલેક્ટ્રોન ધનિકવાળા. ફરી વાર બોલું, ઉણપ, બરાબર, ઉણપવાળા હાઇડ્રેટ, બીજું છે પરિશુદ્ધ એટલે કે કોઈ એટલું વધારે જરૂર નથી એવા પરિશુદ્ધવાળા હાઇડ્રેટ, અને 3rd નંબરની અંદર છે એ છે ધનિક એટલે કે વધારે, બરાબર. તો આ રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. ચાલો હવે આપણે 3 ભાગનું વર્ણન આપણે જોઈએ. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટનું નામ, તો કે તેનું પરંપરાગત લુઈસ બંધારણ લખવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂરતી હશે. નામ પ્રમાણે જ ખબર પડી જાય ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે, અપૂરતી. ઉદાહરણ તરીકે ડાયબોરેન B2H6, બરાબર, B2H6 છે. વાસ્તવમાં સમૂહ નંબર 13ના બધા તત્વો ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ છે, બરાબર. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ છે, અષ્ટક પૂર્ણ થતું નથી એમાં. ઓકે, તેઓ લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે કે ઇલેક્ટ્રોનગ્રાહી છે. હવે લુઈસ એસિડ ને બેઝ એ પાછા 7મા ચેપ્ટરમાં આવે, બરાબર. એટલે કે અહીંયા જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય, યાદ રાખજો. જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. હેલો, વન્સ અગેન, જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેવાય, જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય, બરાબર. આ લોકોમાં એવું થાય છે કે અહીંયા એમ થાય છે કે B2H6, બરાબર, B2H6ની અંદર વાત કરીએ તો બોરોન જે ખરો એની બાહ્યતમ કક્ષાની અંદર આપણને ખબર છે કે 3 ઇલેક્ટ્રોન આવી રીતે આમ આવેલા, 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. ઓકે, તો એ લોકો હાઇડ્રોજન સાથે આ રીતે પ્રક્રિયા કરે છતાં બી અષ્ટક પૂર્ણ આમ થતું નથી, બરાબર. આ મેં BH3નું લખ્યું છે, આવી રીતે બે BH3 જોઈન્ટ હોય ને B2H3 કહેવાય. તો અહીંયા અષ્ટક નથી પૂર્ણ થતું, એટલે આ લોકો પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, સ્વીકારી શકવાની જે વૃત્તિ છે, એટલા માટે આ લોકોને કહેવાય લુઈસ એસિડ. જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ એસિડ કહેતે, અને જે લોકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ. હવે આપણે બીજા નંબરમાં લઈએ તો બીજા નંબરની અંદર છે આપણને કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ, તો કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રેટ પરંપરાગત લુઈસ બંધારણ લખવા માટે પૂરતા ઇલેક્ટ્રોન છે. જેમ કે સમૂહ નંબર 14, પહેલામાં સમૂહ નંબર 13, આમાં 14, અને એ છે આપણો CH4 ને આકાર છે સમચતુષ્ફલકીય. ઓકે, એના પછી ધનિકવાળા હવે આવશે, એ 15થી શરૂ કરી અને 17ના સમૂહ લગીના બધા જ આવે, બરાબર. આ લોકો પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય. વધારાના કયા હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે તમને ખબર હોવી જોઈએ બધી બાબતમાં. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તો બરાબર. સમૂહ 15થી 17ના તત્વો આવા સંયોજનો, બરાબર. NH3માં 1 અબંધકારક છે, H2Oમાં ઓક્સિજન પાસે 2 છે, અને HFમાં ફ્લોરિન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. તમે આવા સંયોજનની વર્તણૂક સંદર્ભે કેવી અપેક્ષા રાખો છો? તેઓ લુઈસ બેઝ તરીકે વર્તે છે. હવે લુઈસ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, એટલા માટે બધા લુઈસ બેઝ છે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા છે. હાઇડ્રેટ સંયોજનમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુઓ જેવા કે NOF પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. તેથી અણુઓનું સુયોજન ભેગું થવું એને કહેવાય સુયોજન, અને નોખું પડવું એને કહેવાય વિયોજન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહી શકાય કે અહીંયા બે ભાગ આપણે પૂરા કર્યા. પહેલો ભાગ કયો હતો? આયનીય અથવા ક્ષારીય હાઇડ્રેટ સંયોજનો. બીજો ભાગ હતો સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ સંયોજનો. ઓકે, હવે આપણે એમાં અંદર આપણે ત્રીજો ભાગ લઈએ, અને એ ભાગ છે આપણો ધાત્વીય અથવા બિન તત્વયોગ મિતીય, બરાબર. ધાત્વીય અથવા બિન તત્વયોગ મિતીય હાઇડ્રેટ. હવે કયો વિભાગ બાકી રહ્યો? ડી અને એફ. રેડી? તો ડી અને એફના તત્વો આ સંયોજનો બનાવે, બરાબર. એ લોકો હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રેટ બનાવે. સમૂહ 7, 8, 9ના ધાતુ તત્વો હાઇડ્રેટ બનાવતા નથી. 7, 8, 9ના ધાતુ તત્વો હાઇડ્રેટ બનાવતા નથી. જ્યારે સમૂહ 6માં માત્ર ક્રોમિયમ જ, બરાબર, માત્ર ક્રોમિયમ. આ હાઇડ્રેટ સંયોજનો ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે છે, પરંતુ તેઓની વાહકતા તેઓના જનક ધાતુઓ જેટલી કાર્યક્ષમ હોતી નથી. ઓકે,
આ સંયોજનો એટલે શું કહેવા માગે છે કે આના હાઇડ્રેટ જે છે એ લોકો પણ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે, પણ એના જનક ધાતુ એટલે કે જો માની લો કે એક ઉદાહરણ આપીએ તો ક્રોમિયમનો હાઇડ્રેટ લઈએ CrH, બરાબર, તો એ ક્રોમિયમ જેટલી બરાબર વિદ્યુતનું વહન કરી શકે નહીં એનો હાઇડ્રેટ, બરાબર, એવી રીતે કહેવા માગે છે. આ સંયોજનમાં હાઇડ્રોજનની ઉણપને કારણે ક્ષારીય હાઇડ્રેટ વિપરીત, બરાબર, ક્ષારીય હાઇડ્રેટ વિપરીત તેઓ હંમેશા બિનતત્વયુગ્મિતી હોય. બિનતત્વયુગ્મિતી એટલે એનું બંધારણ એવી રીતે જોડાયેલું હોય કે લિથિયમ, જો પહેલું છે LaH, બરાબર, LaH ને બરાબર YbH, બરાબર, તમે જોઈ શકો ને બાજુમાં તમે જો લખ્યું છે, એકમાં લખ્યું 2.87, બીજામાં લખ્યું 2.55, તો એની અંદર આપણે એમ કહી શકાય કે એટલે કે આપણે એને કહી શકાય કે LaH 2.87 છે, તો La એટલે એ લેન્થેનિયમ કહેવાય, બરાબર, 57 નંબરનું તત્વ છે. હવે એની સાથે હાઇડ્રોજનના 2 આખા પરમાણુ અને ત્રીજા પરમાણુનો ખાલી 0.87મો જ ભાગ એટલે કે જરાક એવો જ ભાગ, બરાબર, એટલો ટચ થયેલો હોય. એટલે આ લોકો બધા આવી રીતે જ લખી શકાય છે, બરાબર, આ રીતે જ આપણે એને લખી શકાય, એટલે કે તત્વયુગ્મિતિનું પાલન થતું નથી. ઓકે, અગાઉ એમ વિચારવામાં આવ્યું હતું કે હાઇડ્રેટ સંયોજનોમાં હાઇડ્રોજન ધાતુના સ્ફટિક લેટિસના આંતરલ્ય સ્થાન મેળવે છે. એટલે શું છે કે આ લોકોના પરમાણુ મોટા હોય તો હાઇડ્રોજનનો પરમાણુ નાનો હોય, બરાબર, તો એ લોકો એની વચ્ચે આમ જગ્યા હોય ને, આવી રીતે માની લો કે આ મોટા મોટા પરમાણુઓ હોય તો વચ્ચેની જગ્યામાં આવી રીતે એ પેસી જતા હોય છે. ઓકે, એ જગ્યાની અંદર હાઇડ્રોજન, આ માની લો કે D અને F વિભાગના જે પરમાણુ છે એ છે ને આ આપણો હાઇડ્રોજન છે, તો વચ્ચેની જગ્યામાં આરામથી આવી જતો હોય છે એવું માનવામાં પહેલાં આવતું હતું, બરાબર, સ્થાન મેળવે છે. ત્યારે તેના પ્રકારમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થતી નથી. એટલે કે જેવો આપણો જે ધાતુ હોય ને એવી જ ધાતુઓ બેઠી રહે, કારણ કે આ લોકો તો એના આંતરાલ્ય છિદ્રમાં જતા રહ્યા કહેવાય. આથી તેઓને આંતરાલ્ય હાઇડ્રેટ કહેવાય. શબ્દ આવ્યો ને આંતરાલ્ય, આંતર એટલે અંદર, આંતરાલ્ય, બરાબર, આંતરાલ્ય હાઇડ્રેટ કહેવામાં આવે છે. જોકે હાલના અભ્યાસ પ્રમાણે થોડુંક એવું બી જોવા મળ્યું છે કે Ni, Pd, Ce ને Acના હાઇડ્રેટ સિવાયના આ વર્ગના અન્ય હાઇડ્રેટ તેઓના જનક ધાતુ તત્વોથી અલગ સ્ફટિક લેટિસ ધરાવે છે, બરાબર. પહેલાંમાં કેવું હોય કે પહેલાંની અંદર આ જે તત્વો આપ્યા છે એ તત્વની અંદર કેવું હોય કે માની લો કે આ નિકલ છે, તો નિકલની આ રીતે આમ બંધારણ રચના આવી રીતે થતી હોય ને આ લોકો આમ વચ્ચે વચ્ચે ગોઠવાય છે, તો એની બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે નિકલ લઈ લો કે નિકલનો હાઇડ્રેટ લઈ લો, એ બેનો બંધારણ સમાન જ હોય. નિકલ લઈ લો કે નિકલનો હાઇડ્રેટ લઈ લો, એ બંનેનો બંધારણ સમાન જ રહે એવું પહેલાં માનવામાં આવતું. પરંતુ અમુક જ આ બધી ધાતુઓ જે છે, અમુક આ નિકલ છે, બરાબર, અમુક ધાતુઓ જે ખરી Pd, C આ સિવાય, બરાબર, આ સિવાયની ધાતુઓના બાકીના આ લોકોના હાઇડ્રેટ એની ધાતુ જેવા જ દેખાય છે, પરંતુ બાકીની ધાતુઓ જે ખરી એ ધાતુઓના હાઇડ્રેટ એને જનક ધાતુ જેવા દેખાતા નથી. ઓકે, તો સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનના અધિશોષણનો ગુણધર્મ વધુ સંખ્યામાં સંયોજનની બનાવટ માટેની ઉદ્દીપકીય રિડક્શન અને હાઇડ્રોજનીકરણ પ્રક્રિયામાં વધુ ઉપયોગી બને. ખાસ યાદ રાખવાનું કે સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનના અધિશોષણનો ગુણધર્મ એટલે કે આના હાઇડ્રેટ આપણને, બરાબર, ઉદ્દીપક રીતે ખૂબ ઉપયોગી બનવાના છે. કોના? સમૂહ નંબર જે D અને Fના હાઇડ્રેટ આ જે ખરા ધાત્વિય અથવા બિનતત્વયુગ્મિતીય હાઇડ્રેટ એ લોકો આપણને એમ કહી શકાય ઉદ્દીપકીય રીતે ખૂબ અગત્યના બનવાના છે. ઓકે, તો સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનના અધિશોષણનો ગુણધર્મ વધુ સંખ્યામાં સંયોજનની બનાવટ માટેની ઉદ્દીપકીય રિડક્શન અને હાઇડ્રોજન પ્રક્રિયામાં વધુ ઉપયોગી બને. કેટલીક ધાતુઓ, બરાબર, Pd અને પ્લેટિનમ ઘણા મોટા કદના હાઇડ્રોજનને સમાવી શકે છે, તેથી તેઓને સંગ્રહ માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગુણધર્મને યાદ રાખજો, હાઇડ્રોજન સંગ્રહ અથવા ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગી બને છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યની આના હાઇડ્રેટ બી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. તો એક વખત આને સંપૂર્ણ જે આપણા હાઇડ્રેટ જે આપ્યા છે એ હાઇડ્રેટને એક વખત આપણે જોઈ લઈએ. ઓકે, તો એમ કહી શકાય કે તો આપણે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રેટ, સહસંયોજક અથવા આણીય હાઇડ્રેટ, ધાત્વીય અથવા બિનતત્વયુગ્મિતીય હાઇડ્રેટ, ટોટલ અને 3 હાઇડ્રેટ આપણા એમ કહી શકાય કે
એ આપણે સંપૂર્ણ પૂરા કર્યા. અને સોમવારે બી બરાબર આપણે આ જ પાઠને આગળ વધારીને મંગળ બુધની અંદર આનું જે નીટ લઈ લઈશું. બરાબર, એટલે આ જ પાઠ આપણો આખો સંપૂર્ણ પૂરો કરશું. ઓકે, તો એનું ખાસ આપણે નોંધ રાખજો. બરાબર, સોરી, આગળના ચેપ્ટરનું બાકી હશે તો આપણે જી નીટ પહેલાં એનું લઈશું. ઓકે, ચાલો આનો લેક્ચર જે બાકી રહ્યો બુધવારે કરશું. બરાબર, બાકી સોમ મંગળ આપણું જે રેગ્યુલર જી નીટ જી આવે છે જી નીટ એને એ જ લેક્ચર આપણે લઈશું. બરાબર, એટલે હવે જે બાકી આમાં રહી ગયું છે પેરોક્સાઇડવાળો ભાગ એ આપણે લઈ અને આ પાઠને આપણે પૂર્ણ કરશું. ઓકે, થેન્ક યુ.